જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે 9:30 અને જોઈ લો મેડમ બી રેડી થઈ ગયા છે અને ચાય નાસ્તો કરવા બેસી ગયા છે. તો ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. તો જોઈ લો ચાય નાસ્તામાં છે વડાપાવ, મુંબઈ સ્પેશિયલ, ખૂણે ખૂણે મળતા વડાપાવ અને ગરમા ગરમ ચાય. અને હું સવારનો જોઈ લો શાકભાજીની ખરીદી કરીને આવ્યો. અહીંયા બધા જોઈ લો કાંદા બટેટા પતી ગયા હતા. આમાં છે બધા ટામેટા, મરચા, અહીંયા રીંગણા, કોથમીરી, બધું જ ખરીદી. હા, પાલક. તો ફટાફટ નાસ્તો કરી લે ને પછી આપણે બનાવવાનું છે પાલક ચણા રીંગણાનું શાક. ઓકે. તો ચાલો આજે એ રેસીપી તમને જોવા મળશે. તો પેલા નાસ્તો કરી લે પછી તમને મળીએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા પાલક કટ થઈ ગઈ છે અને અહીંયા જોઈ લો ટામેટા, કાંદા, લસણ અને કાજુ બી છે અને લીલા આપણે શું લાલ સૂકા મરચા જે કાશ્મીરી છે એ બી મેડમે લઈ લીધા છે અને પલાળી નાખ્યા છે કેમ કે એનો પેસ્ટ બનાવવાનો છે. અને આ જે ચણા પાલક છે જો રીંગણા 4 જ રીંગણા નાખશું આપણે નાના નાના સાઈઝના. અહીંયા તો અહીંયા આવી ગયું છે એટલે એની સાથે બનશે કઢી રાઈસ. કઢી રાઈસ ને ચણા રીંગણાનું શાક, ચણા રીંગણા પાલક મિક્સ. તો ગેસ જો શેકાઈ ગયું છે તો આને છે ને ઠંડુ થાય ને પછી પીસી લો. બરાબર. પછી આપણે બનાવીએ ચણાનું શાક. ચણાનું શાક અને પાલક તો આજે બધું શાક તરકારી એટલી સસ્તી હતી મેડમ કે હો પાલકની ભાજી તમે કેટલામાં લાયા? મેં કીધું 20 રૂપિયા. કે આટલી બધી જોઈ લો અહીંયા આટલી બધી સમારી લીધું છે પ્લસ થેલીની અંદર એક્સ્ટ્રા મેં મૂકી. એટલે મેડમ કઈક સાંજ પડે કે કઈક કરામતી આઈડિયા કરશે પાલકના ભજીયા. પાલક અત્યારે આ ફટાફટ બનાવીને હું કામે જઈશ પછી સાંજે પાછી આવીશ ને પછી નાસ્તામાં આપણે ભજીયા કે કાંઈ બનાવશું. તો મિત્રો મેડમનો અચાનક જ ફોન આવી ગયો ક્લાયન્ટનો, હેર આઇનિંગ સ્ટ્રેટ કરવાનો. તો એ નીકળી ગયા. તો જોઈ લો અહીંયા બધું જ રેડી છે. તો હું તમને બતાવી દઉં. તો જોઈ લો અહીંયા ભાત બી રેડી છે. આની અંદર ચના બી બફાઈ ગયા છે. આ જોઈ લો મસાલો બી અહીંયા પીસાઈ ગયો છે. તો હવે મેડમ આવે અને રસોઈ બનાવવાની તૈયારી કરે. તો ચાલો હવે આપણે મેડમની રાહ જોઈએ કે મેડમ ક્યારે આવશે અને ક્યારે બપોરની રસોઈ બનશે. તો મળીએ આપણે મેડમ આવે ત્યારે. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 1 અને હું અત્યારે આવી હતી, મતલબ અત્યારે મને ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે હું જાઉં છું ઘરે કેમ કે હેર આઇનિંગ માટે ઓર્ડર હતો. અચાનક ફોન આવી ગયો ક્લાયન્ટનો. તો હું અહીંયા મરીન ડ્રાઈવ આવી હતી. તો જોઈ લો આ છે હેર આઇનિંગનો સામાન. તો હવે ફટાફટ ઘરે જઈને ફટાફટ રસોઈ બનાવીએ. તો ચાલો મળીએ ઘરે. તો જોઈ લો ફ્રેન્ડ મેડમ આવી ગયા ઓર્ડર પરથી. તો મેડમ અચાનક જ કેમ આમ જવાનું થઈ ગયું તમારે? ક્લાયન્ટ ના હવે શું છે મારે તો હવે ક્લાયન્ટ નો અચાનક જ ફોન આવે તો જે હેર આઇનિંગ ના ઓર્ડર આવી ગયા હતા તો પછી હું નીકળી ગઈ. તો અહીંયા જો કુકરમાં તેલ ગરમ તો આવીને સીધા જોઈ લો રસોઈ હોય લાગી જ ગયા છે કેમ કે અહીંયા કુકરની અંદર તેલ અને ગરમા ગરમ તેલ થઈ ગયું છે. એમાં નાખી દીધી છે રાજ દુલારી પ્યારી હિંગ. લગભગ મારે ખ્યાલથી ઘણા ટાઈમ પછી મેડમે વાપર કરી હશે. કેમ મેડમ? ઘણા ટાઈમ રોજ તો વાપરાય જ. આપું મારે દેખાતું નહીં એમ. હમણાં ઘણા દિવસથી વ્લોગ ક્યાં બનાવી છે? એ બરાબર છે. ઘણા દિવસ પછી વ્લોગ. આ જ કારણ છે મારું કે હું ઘરે હોતી નથી તો પછી એકલા શું વ્લોગ બનાવે ને. એટલે હું અત્યારે બિઝી એટલી છું ને કે ઘરે આવીને હું પણ થાકી જાઉં છું એટલા માટે વ્લોગ કાંઈ બનાવી જ નથી શકતા. બરાબર. આવી જ રીતના જો આજે બી હતું કે આજે મારે 4:30 વાગે જવાનું હતું બપોરના પણ અચાનક ક્લાયન્ટ નો ફોન આવી ગયો તો મારે હેર આઇનિંગ ના ઓર્ડર આવી ગયા. તો ઓર્ડર આવે તો એ છોડવાના નહીં ફ્રેન્ડ, ઓર્ડર તો કરવાનો. પછી રસોઈ પછી આવીને કરવાનું નહીં તો બપોરના જમવાનું નહીં જમવાનું પણ ઓર્ડર પહેલા કરવાનું, કામ પહેલું કરવાનું. તો આની અંદર છે ને હવે આપણે મસાલા અત્યારે બી આવીને કામ જ કરે છે. આ વ્લોગ બનાવવાનું એટલે આપણું કામ જ છે. તો જોઈ લો તડસડ બોલાતું મસાલો. આ મસાલો બધી નાખી દે પેલા. આજે તો ટેસ્ટી બનશે ભાઈ પાલક ચણાનું શાક. બહુ કોશિશ કરીએ છીએ વ્લોગ રેગ્યુલર બનાવીએ પણ મોકો જ નથી મળતો ખરેખર કેમ કે મેડમ બિઝી હોય એટલે જરા બી મોકો ન મળે. હવે હમણાં બી ફટાફટ જમવાનું બનાવો, રસોઈ કરો, જમીને પાછા નીકળવાનું. પછી જમીને મને એક તો ઓર્ડર પર જવું હોય ને તો પછી બહુ આળસ આવે. જમીને હેવી થઈ જાય. જોઈ લો મસાલો બી ફર્સ્ટ ક્લાસ. 2 મિનિટ જ શેકવા દેવાનું છે. આપણે આ બધું છે ને એમાં એડ કરી દઈશું. બરાબર. તો હવે મસાલો છે ને થોડો શેકાઈ ગયો તો એની અંદર આપણે નાખી લઈશું હળદર,
સાથે નાખશું મરચાની ભૂકી. આ નાની નાની ચમચી છે એટલે આપણે છે ને 4 ચમચી નાખશું. અને સાથે ધાણાની ભૂકી. તો 2 ચમચી ધાણાની ભૂકી અને 4 ચમચી છે જે લાલ મરચાની ભૂકી. અને થોડો ગરમ મસાલો નાખી દઈશું, ટેસ્ટ લાગે ને. એકદમ ગરમા ગરમ 555 ડિગ્રી વાળો મસાલો. મસાલાની અંદર જ હવે આપણે નાખી દે મીઠું સ્વાદ પ્રમાણે. તો કઢી બનાવવાની બાકી છે. હા, એટલે ભાત તો તમારું રેડી થઈ જ ગયું હતું. સ્વાદ પ્રમાણે મીઠું મસાલાની અંદર નાખી લે. હવે મસાલો જો ધીરે ધીરે છે ને તેલ છોડે છે સાઈડમાંથી. હું દેખાડી દઉં. આહા, એ સુગંધ બહુ મસ્ત આવે છે. આની અંદર હવે આપણે નાખી દઈશું રીંગણા અને ચના. ને મેડમ કેટલા દિવસથી કહે છે કે એમને શીંગો બટેટાનું શાક ખાવું છે. જે આપણે શીંગ આવે ને, મુરૈયું કહેવાય. શું કહેવાય ને? મુરૈયું કે સરગવાની શીંગ. એટલા માટે છે ને મેં 3 રીંગણા રાખેલા છે. રીંગણા શીંગનું શાક બનાવવાનું છે. એટલે 3 રીંગણા 3 કે 4 આમાં નાખીએ ને આપણે. અને એ રાખ્યું છે 3 રીંગણા. એ આપણે શીંગો બટેટાનું શાક બનાવશું ને એના માટે રાખેલા છે. હવે એ તો શીંગો બટેટાનું શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. હવે આ જોઈ લો, બારીક ચોપ કરેલી જે પાલક હતી એ નાખી દીધા ફાઇનલી. આખું કુકર ભરાઈ હશે અત્યારે, ને પછી જો પકાશે ને પછી જરા થઈ એટલે અડધું થઈ જશે સીધું. અને પાલક ખાવું તો બહુ સરસ. અત્યારે તો બધું જ ખાઓ, પાલકની ભાજી, મેથીની ભાજી, બધી જ ભાજી સારી. અત્યારે ઠંડીમાં શું છે, ભાજીઓ બહુ સારી ફ્રેશ મળે આપણે. એકદમ આમ તાજી તરો તાજી ભાજી. આને છે ને મિક્સ કરીએ. થઈ જશે 2 મિનિટમાં એકદમ. હા, એ તો થઈ જ જશે. પાણી નાખી દે. મસાલો ને બધું તો શેકાયેલો જ હતું ને. આને સારી રીતના મિક્સ કરી લે. કુકર બંધ કરી લે. 3 સીટી કરી લે. આપણું પાલક ચણાનું શાક બનીને રેડી. પાલક ચણા અને રીંગણા. ઘણા સમય પછી રીંગણા વાળું શાક બનાવ્યું ચણાનું. બાકી પાલક ચણા તો બનાવતા હોય, પણ આ વખતે રીંગણા. ને રીંગણા બી સારા લાગે આમ ચણાના શાકમાં. હવે જોઈ લો, ધીરે ધીરે અંદર જતું જાય છે. ચલો, એકદમ મિક્સ થઈ ગયું બરાબર. તો બહુ ગ્રેવી વાળું આપણે નથી કરવું, આપણે ડ્રાય જ કરવાનું છે. અને કેમ કે કઢી છે એટલા માટે. તો હવે ખાલી આપણે કઢી બનાવવાની બાકી રહી ને. હા, તો પછી આ કુકર ચડાવી મૂકીને હવે કઢી બનાવવાની તૈયારી કરી. એટલે કઢી બનતા બી થોડું ટાઈમ લાગે ને. બરાબર. તો જોઈ લો, આખું મિક્સ થઈ ગયું. કેટલું અંદર ઘૂસી ગયું બધું, એકદમ સમાઈ ગયું અંદર કુકરની અંદર. હજી પાકશે એટલે હજી ઓછું થઈ જશે. કુકર બંધ કરી લીધું. હવે 3-4 સીટી લગાવશું. આપણું જમવાનું રેડી. તો હવે ફટાફટ છે ને હું કઢી બનાવી દઉં. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણા બપોરના લંચની જોઈ લો ડીશ તૈયાર થઈ ગઈ છે. તો થોડું ડીશ પર આપણે ફોકસ કરીએ. આ છે કઢી, અહીંયા છે ચણા, પાલક અને રીંગણાનું શાક, સાથે પૂરી બનાવી. બોલો મેડમે. અને આ છે ભાત. તો મેડમે અચાનક જ પૂરીનો પ્રોગ્રામ બનાવી દીધો હતો. કઢી ને બધું શાક જોઈ લો. આપણે સાથે સાથે ગરમા ગરમ થાળી પણ રેડી કરી લીધી. જમવાની થાળી રેડી છે. તો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.